નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલા ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે ચર્ચા કરીશું એક જ તૈયારીમાં અલગ અલગ બેંકની એક્ઝામની પ્રિપેરેશન તમે કેવી રીતે કરી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો પૂછે છે કે સર હું SBI ની તૈયારી કરવું હોય તો, સર મારે RRB એટલે કે ગ્રામીણ બેંકની તૈયારી કરવી હોય તો શું આ IBPS માં કરી શકાય છે? બિલકુલ કરી શકાય છે. દરેકનો સિલેબસ સેમ છે. ખાલી ફક્ત ગ્રામીણ બેંકની એક્ઝામ પેટર્નમાં થોડો ફરક છે. બાકી દરેક બેંક એક્ઝામનો સિલેબસ કમ્પ્લીટલી સેમ છે. સાથે સાથે LIC ની પણ વેકેન્સી આવી છે, OICL ની વેકેન્સી આવી છે, તમને ખ્યાલ હોય, ઓરિએન્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની. સો એની જે એક્ઝામ પેટર્ન છે એ પણ સેમ છે અને સિલેબસ પણ સેમ છે. તો તમે બેંકની પ્રિપેરેશનની સાથે સાથે LIC ની પણ પ્રિપેરેશન કરી શકો છો. નો ડાઉટ LIC ની એક્ઝામ હિન્દી અને ઇંગ્લિશમાં જ આપી શકાય છે, બટ બેંક એક્ઝામ તો ગુજરાતીમાં આપી શકાય છે. તો આપણે ગુજરાતીમાં જ તૈયારી પણ કરાવીશું. પરીક્ષા ગુજરાતી ભાષામાં લેવાય છે. બહુ સારી રીતે વ્યવસ્થિત પ્લાનિંગ સાથે આપણે તમને તૈયારી કરાવશું. તો આ IBPSની જે વેકેન્સી બહાર પડી છે અત્યારે 10,000થી વધારે જગ્યાઓ બહાર પડી છે. તમે થંબનેલમાં જોયું હશે, 10,000થી વધારે જગ્યાઓ બહાર પડી છે. ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. સાથે સાથે ગુજરાતની અંદર 750થી વધારે વેકેન્સી છે. તો આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. જે પણ વિદ્યાર્થી બેંકની તૈયારી કરે છે એના માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે આની અંદર. રેડી? તો આજના સેશનને સ્ટાર્ટ કરીએ, સમજીએ કે આનો સંપૂર્ણ અભ્યાસક્રમ શું છે અને તમે કેવી રીતે તૈયારી કરી શકો છો. દરેક ચેપ્ટર, દરેક વસ્તુ આજે હું તમને ડિટેલમાં સમજાવીશ. ઓકે, ચાલો તો સેશનની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ IBPS, SBI, RRB, PO ક્લર્ક. આ કમ્પ્લીટલી એક લાઈવ બેચ આપણે લોન્ચ કરીએ છીએ. એટલે તમારા મનમાં જે ડાઉટ હોય એ પહેલા દૂર કરી દો. IBPS ની તૈયારી સાથે સાથે તમારે SBI, RRB, PO અને ક્લર્કની પણ તૈયારી થશે. અને તમને હું એક વાત કહું કે અપકમિંગ વેકેન્સીઓ છે એ SBI છે, RRB, PO અને ક્લર્ક છે. IBPSની વેકેન્સી આવી ગઈ છે. રેડી? એટલે તમે SBI, RRB, PO ક્લર્કની તૈયારી પણ આ IBPSની અંદર કરી શકો છો. એના માટે અલગથી બેચ લેવાની જરૂર નથી કે SBI ની વેકેન્સી આવશે ત્યારે હું બેચ લઈશ ને ત્યારે હું તૈયારી કરીશ. એના કરતાં બેટર છે અત્યારથી તૈયારી કરશો ને તો તમારી SBI ની તૈયારી કે RRB ની કે ગ્રામીણ બેંકની જે તૈયારી છે ને એ થઈ ગઈ હશે. તો એ સમયે ખાલી ફક્ત રિવિઝન કરીને એક્ઝામ ક્લિયર કરવાની થાય. સમજાય? તો કહેવાનો મતલબ એડવાન્સમાં પ્રિપેરેશન સ્ટાર્ટ કરી શકો છો IBPSની સાથે. રેડી? ગુજરાતી ભાષામાં પરીક્ષા તૈયારી. ગુજરાતી ભાષામાં 5 ઓગસ્ટથી બેચ શરૂ થાય છે. એટલે કે આજથી જ બેચ શરૂ થાય છે. બેચનો ટાઈમ છે બપોરે 4 થી 6. 180 કલાકથી વધારે લાઈવ લેક્ચર્સ, પ્રી પ્લસ મેન્સની સંપૂર્ણ તૈયારી, લેક્ચરની PDF, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, દરેક ચેપ્ટરમાં 100+ પ્રશ્નોની પ્રેક્ટિસ. ગુજરાતી ભાષામાં પ્રશ્નો આપશું તમને. રેડી? આ એક બુકનું જ કામ કરશે. ચાલો ડન. ત્યારે આ બધા જ વિષયો તમને કરાવી દેવામાં આવશે. તૈયારી પ્રી પ્લસ મેન્સની છે અને મેન્સ એક્ઝામ પણ MCQ બેઝ હોય છે. એટલે પ્રી પ્લસ મેન્સની પ્રોપર તૈયારી છે. 5 ઓગસ્ટથી આ ડેમો સ્ટાર્ટ થાય છે કે આજથી જ આ ડેમો સ્ટાર્ટ થાય છે. આજે પહેલો લેક્ચર છે રિઝનિંગનો. ત્યાર પછી 6 તારીખે મેથ્સનો લેક્ચર છે, 7 તારીખે ઇંગ્લિશનો લેક્ચર છે, 8 તારીખે જનરલ અવેરનેસ અને બેન્કિંગ અવેરનેસનો લેક્ચર છે. કારણ કે બેંકમાં જનરલી 4 જ સબ્જેક્ટ છે. નો ડાઉટ એક કોમ્પ્યુટર કરીને સબ્જેક્ટ છે પણ એ નામ માત્ર હોય છે, બહુ એટલું બધું ટફ નથી હોતો. બટ આ 4 વિષયો મુખ્ય છે જેમાં પ્રી અને મેઇન્સ બંને એક્ઝામ આવી જાય છે. ડન? તો આના માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો જેથી તમે આ બેચમાં જોડાઈ શકો છો. અને આ એક પ્રકારની લાઈવ બેચ છે જેની અંદર તમામ એક્ઝામો કવર થશે. નેક્સ્ટ. તો IBPS અને SBI તૈયારી એક જ છે. બધી જ બેંકની એક્ઝામ તમે ક્લિયર કરી શકો છો. IBPS ની અંદર કુલ 11 બેંકો પાર્ટિસિપેટ છે. કુલ 11 બેંકો. બરાબર છે? જેમાં પંજાબ નેશનલ આવી જાય, BOB આવી જાય, બરાબર છે, આંધ્રા બેંક આવી જાય, બેંક ઓફ ઇન્ડિયા આવી જાય, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા આવી જાય, UBI. આ બધી જ બેંકો ટોટલ IBPS ની અંદર આવશે. HDFC, ICI આવી કોઈ બેંકો નહીં આવે. એ પ્રાઇવેટ બેંકો છે. આ ગવર્મેન્ટ નેશનલાઇઝ બેંકો છે. અને SBI પોતે તમને ખબર છે એક બેંક પણ છે અને મોટું ઓર્ગેનાઇઝેશન પણ છે જે પોતાની એક્ઝામ પોતે જ કન્ડક્ટ કરે છે. જ્યારે આ બધી બેંકોની એક્ઝામ IBPS કન્ડક્ટ કરે છે. ઇઝ ઇટ ક્લિયર? ચાલો. તો જનરલી વાત કરીએ ને તો આ બેંકની અંદર કોઈ પણ સ્નાતક બેંકની એક્ઝામ કોઈ પણ ગ્રેજ્યુએટ જ આપી શકે.
12 પાસ વાળા બેંકની એક્ઝામ ના આપી શકે. એને કમ્પ્લીટલી મિનિમમ ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. એને BA કરેલું હોય કે BCom કરેલું હોય કે BBA કરેલું હોય કે BCA કરેલું હોય કે BSc કરેલું હોય કે BTech કરેલું હોય, આવું કોઈ પણ ગ્રેજ્યુએટ આમાં એક્ઝામ આપી શકે છે. જનરલી 20 થી 28 વર્ષ 20 થી 28 વર્ષની એજના વિદ્યાર્થીઓ એક્ઝામ આપી શકે છે. ST SC હોય તો 5, OBC હોય તો 3. એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકો છો. હવે કઈ એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી છું એ તમને આગળ સમજાવી ગયો કે IBPS, SBI અને RRB, PO અને ક્લર્ક 1, 2, 3, 4 આ બધી ક્લર્ક અને PO આ 4 એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. એક્ઝામ ઓનલાઈન હોય છે અને MCQ બેઝ હોય છે. નેક્સ્ટ, હવે હું તમારી સામે કહું છું IBPS ક્લર્કની ભરતી જે બહાર પડી છે એનું આ શોર્ટ નોટિફિકેશન છે કે જેની અંદર ડિટેલમાં નોટિફિકેશન પણ આપણે ટેલિગ્રામ ચેનલ પર મૂકેલું છે. બટ આ શોર્ટ નોટિસ છે. ફોર્મ ક્યારથી ભરાવાના શરૂ થયા છે? 1 તારીખથી ફોર્મ ભરાવાના શરૂઆત થઈ ગઈ છે. 21/8/2025 સુધી આના ફોર્મ ભરાશે. આજે થઈ ગઈ 5 તારીખ, બરાબર છે. એટલે આપણી પાસે હજી 15-16 દિવસ છે. બીજી વસ્તુ, ઓનલાઈન એક્ઝામ છે પ્રી ઓક્ટોબર 2025. આની પણ ડેટ ફિક્સ છે. 4, 5 અને 11 ઓક્ટોબર આની એક્ઝામ છે. કદાચ આગળ પાછળ થાય ડેટમાં, બટ 99% આ ડેટ એક્ઝામ લઈ જ લેશે. એટલે આપણી પાસે 2 મહિનાની પ્રિપરેશન છે, બરાબર છે. જો કે સિલેબસ થોડો છે, પ્રી પ્લસ મેન્સની તૈયારી કરાવશું. તૈયારી પ્રી પ્લસ મેન્સની જ હશે, બસ સ્ટ્રેટેજી જરૂર પ્રીની હશે, કારણ કે સૌથી પહેલાં પ્રી એક્ઝામ આવશે. ત્યાર પછી આવશે મેન્સ એક્ઝામ. તો મેન્સ એક્ઝામની વાત કરું તો નવેમ્બર 2025માં છે. 30 નવેમ્બરની આસપાસ એક્ઝામ છે, માનીને ચાલો, બરાબર છે. એટલે તમારી પાસે પ્રોપર ટાઈમ છે, તમે કરી શકો છો. 3 થી 4 મહિના આપણી પાસે મેઇન સુધી છે. પ્રી માટે 2 મહિના છે. તો પ્રીના અમુક જ એવા ટોપિકો કરવાના છે કે જેનાથી પ્રી એક્ઝામ ક્લિયર થઈ જાય. બધા ટોપિકો નથી કરવાના જે મેન્સમાં પણ આવે છે, બરાબર છે, જે પ્રીમાં પણ આવે છે, એ બધા નથી કરવાના. એવા ટોપિકો કરવાના છે જે એક્ઝામ ઝડપથી ક્લિયર થઈ જાય. બીજી વસ્તુ, અલોટમેન્ટ છે માર્ચ 2026માં. તો માર્ચ 2026માં ફાઇનલ તમને અલોટમેન્ટ પણ આપી દેશે. એકદમ ટ્રાન્સપરન્સી વાળું કામ છે. આજે તૈયારી કરો, 8 થી 9 મહિના પછી તમારી પાસે એક સરકારી જોબ હોય, એક ગવર્મેન્ટ જોબ હોય તમારી પાસે. આગળ નેક્સ્ટ, હવે આ ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં તમે જોશો 750થી વધારે વેકેન્સી છે. જો કે અહીંયા 700+ વેકેન્સી છે, 753 વેકેન્સી છે, બટ તમે જોશો અહીંયા નોટ રિપોર્ટેડ લખેલું છે. એનો મતલબ શું થયો કે ઇન્ડિયન બેન્કે હજી પોતાની વેકેન્સી IBPS ને નથી આપી. અને ત્યાર પછી બીજું છે યુકો બેંક. યુકો બેંકમાં પણ તમે જો નોટ રિપોર્ટેડ લખ્યું છે, એનો મતલબ યુકો બેંકે પણ હજી પોતાની વેકેન્સી નથી આપી. હવે આ બંને મળીને, આ જે બંને બેંકો છે આ મળીને ઓન એન એવરેજ 50 થી લઈને 75 જો વેકેન્સી આપે તો આ જગ્યા સારી 800 825 800 પહોંચી જાય ગુજરાતમાં. અને આપશે જ 50-75 વેકેન્સી આ આપશે જ. એટલે આ વેકેન્સી સમજી લેજો 800 કે 850 વેકેન્સી થઈ જશે. બહુ સારી વેકેન્સી કહેવાય. ફોર્મ ભરી જ દેજો, હું તો એમ કહું, બરાબર છે. ફોર્મ ભરો, તૈયારી શરૂ કરો. એટલીસ્ટ કેટલું ખબર પડશે કે કયા લેવલનું પૂછાય છે, તો તમને એટલી પ્રેરણા મળી જશે કે મારે આ લેવલથી આ લેવલ પર જવું પડશે બેંક એક્ઝામ ક્લિયર કરવી હોય તો. કારણ કે આવનારી એક્ઝામ SBI પણ છે ને, RRB પણ છે, તો એના માટે બહુ સારી રીતે પ્રિપરેશન થઈ જશે આ બેચની અંદર. સમજાય છે ને? એટલે કે તૈયારી એક જ કરવાની છે, અલગ અલગ તૈયારી નથી કરવાની. અલગ અલગ બેંકની એક્ઝામો તમે આ જ તૈયારીમાં આપી શકશો. આજના સેશનનો મેઇન ઉદ્દેશ આ છે. ઘણા પૂછે છે મને, એટલા માટે આ સેશન લાવવું પડ્યું. આ છે કેલેન્ડર. જો IBPS નું કેલેન્ડર તો આવી ગયું. આ તમે જોયું, PSB એટલે પબ્લિક સેક્ટર બેંક. એની જે આ જો પ્રી એક્ઝામ, આ જે ક્લર્ક વેકેન્સી જે બહાર પડી છે ને, એની જો પ્રી એક્ઝામની ડેટ અને 29 નવેમ્બર એની મેઇન્સ એક્ઝામની ડેટ. એવી રીતે જો RRB, આ ગ્રામીણ બેંક, તો ગ્રામીણ બેંક જો અત્યારથી જો કહું છું તૈયારી શરૂ કરી દેજો. ગ્રામીણ બેંકમાં આ છે PO જે ગુજરાતી ભાષામાં છે, આ છે ક્લર્ક, આ પણ ગુજરાતી ભાષામાં છે. આની એક્ઝામ જો ડિસેમ્બરમાં છે, આની એક્ઝામ નવેમ્બરમાં છે. એટલે આની વેકેન્સી હમણાં આવશે ટૂંક સમયમાં. ઓક્ટોબરમાં, સપ્ટેમ્બરમાં આનું નોટિફિકેશન આવશે. સપ્ટેમ્બરમાં આનું નોટિફિકેશન આવશે અને ડિસેમ્બરમાં એમાં એક્ઝામ લેશે, નવેમ્બરમાં એક્ઝામ લેશે, બરાબર છે. અને મેઇન્સ એક્ઝામ 28 ડિસેમ્બરે છે. આની 1 ફેબ્રુઆરી 2026માં છે. એટલે આ એક્ઝામ આવવાની એ કન્ફર્મ છે, કારણ કે આ કેલેન્ડર છે. આ કેલેન્ડર દર વર્ષે IBPS આપી દે. દર વર્ષે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે આ કેલેન્ડર ડિક્લેર કરે IBPS. અને SBI એની વેકેન્સી ઇન બિટવીન આવશે. રેડી? ચાલો, હવે થોડી એક્ઝામ પેટર્ન જોઈ લઈએ. ગયા વર્ષના IBPSની એક્ઝામ પેટર્ન આ વર્ષમાં થોડો ચેન્જીસ છે, બરાબર છે. પ્રીમાં કોઈ ચેન્જ નથી.
પ્રી એક્ઝામમાં તમે જોશો 35 પ્રશ્નો 35 ગુણ 35 પ્રશ્નો 35 ગુણ. અંગ્રેજીમાં બેટા 30 પ્રશ્નો આવે 30 ગુણ આવે. 20 મિનિટનો સમય આપે. ઘણા મિત્રો એ પણ પૂછે કે સાહેબ આમાં શું પહેલા ગણિત જ આવશે? નહીં, પહેલા ઇંગ્લિશ પણ આવી શકે, ગણિત પણ આવી શકે, રીઝનિંગ પણ આવી શકે. જે પણ આવે તમારી સામે પહેલા એ સેક્શન તમે કરી શકશો. તમે ત્યાંથી બીજા ગણિતના સેક્શનમાં તમે શિફ્ટ ના થઈ શકો. એટલે 20 મિનિટનો સેક્શન આવે. સેક્શનલ કટ ઓફ પણ આવે, બરાબર છે. તો સેક્શનલ કટ ઓફ પણ આવે અને ઓરલ કટ ઓફ પણ આવે. બે રીતના કટ ઓફ આવે. લાસ્ટ યરનું કટ ઓફ હતું 77.25 આઉટ ઓફ 100. આ લાસ્ટ યરનું કટ ઓફ છે. 77.25 માર્ક્સ 2024માં. એનો મતલબ કે 80 માર્ક્સની તમારે 100માંથી 80 માર્ક્સ લાવવાની તૈયારી કરવાની. કેમ આટલું બધું કટ ઓફ આવે છે? કોમ્પિટિશન હાઈ છે. પેપરનું લેવલ બહુ ઇઝી હોય છે પ્રીનું. એનાથી ઉલટું મેન્સમાં હોય પેપરનું લેવલ થોડું હાઈ હોય, થોડું નહીં, સારું એવું હાઈ લેવલનું હોય પેપરનું લેવલ, બરાબર છે. પણ આ 3 વિષયો જે અહીંયા કર્યા એ 3 વિષયો આપણે અહીંયા કરવાના છે. કોઈ નવા સબ્જેક્ટ નથી કરવાના, બરાબર છે. ખાલી એક જનરલ સામાન્ય અભ્યાસ, જનરલ અવેરનેસ, આ એક સબ્જેક્ટ એડ થઈ જાય. તમે જોશો આમાં 40 પ્રશ્નો 60 માર્ક્સ, 40 પ્રશ્નો 40 માર્ક્સ, 35 પ્રશ્નો 50 માર્ક્સ, 40 પ્રશ્નો 50 માર્ક્સ. એટલે આમાં અમુક પ્રશ્નો 1 માર્ક્સના, અમુક પ્રશ્નો 1.5 માર્ક્સના, અમુક પ્રશ્ન 2 માર્ક્સના, એ રીતના હોય છે. ડિપેન્ડ કરે છે પ્રશ્ન કેવો ટાઈપનો છે. લેન્ધી હોય તો એક પ્રશ્ન 2 માર્ક્સનો પણ હોય. એવી રીતે આમાં પણ સેક્શનલ ટાઈમ આપ્યો છે, સેક્શનલ કટ ઓફ આપ્યું છે, બરાબર છે. 155 પ્રશ્નો અને 120 મિનિટ. એટલે કે આ કલાકની એક્ઝામ છે, આ 2 કલાકની એક્ઝામ છે. પૂરું થઈ ગયું. આ વેકેન્સી બહાર પડી છે. બંને એક્ઝામ MCQ બેઝ છે. બંને એક્ઝામ ઓનલાઈન આપવાની છે. રેડી? આ પહેલા દિવસે એક્ઝામ હશે, એના 1 મહિના પછી તમને આ મેન્સ એક્ઝામ આવશે. 1 થી 1.5 મહિનો લે. આનું રિઝલ્ટ પહેલા જાહેર થાય, આમાં તમે પાસ થાવ, આમાં તમે ક્વોલિફાય થાવ મેન્સ માટે, બરાબર છે. આનું કટ ઓફ તમે ક્લિયર કરો એટલે મેન્સમાં તમે ક્વોલિફાય થઈ જાઓ. એટલે તમારે મેન્સ આપવાની રહે અને ફાઇનલ આ એક્ઝામ આપો અને આમાં તમારું કટ ઓફ ક્લિયર થઈ જાય એટલે કમ્પ્લીટલી તમને જોબ મળી જાય. નો ઇન્ટરવ્યુ, કાંઈ જ નથી. હા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, તમે ફોર્મ ભરતી વખતે જે ડોક્યુમેન્ટ આપ્યા હોય કે જે ડોક્યુમેન્ટ વિશે મેન્શન કરેલું હોય કે આ ડોક્યુમેન્ટ હું તમને પછી આપીશ, એ ડોક્યુમેન્ટ તમને અહીંયા માંગશે. બસ, બીજું કંઈ નથી. રેડી? આટલું ક્લિયર છે. ચાલો આગળ વધીએ. હા, 0.25 નેગેટિવ માર્કિંગ સિસ્ટમ રહેશે. નેક્સ્ટ જો RRB PO ક્લર્ક, ગ્રામીણ બેંક, જે આની પછી એક્ઝામ આવવાની છે ડિસેમ્બરમાં કે નવેમ્બરમાં. તો એમાં જો 2 જ વિષય છે, ગણિત અને રીઝનિંગ. મેં તમને શું કીધું? થોડો ચેન્જીસ છે એમાં પેટર્નમાં. 2 જ વિષય છે. 20 મિનિટનો સમય, 20 અને 25 મિનિટનો સમય, 40 પ્રશ્નો 40 માર્ક્સ, 40 પ્રશ્નો 40 માર્ક્સ, 80 પ્રશ્નો 45 મિનિટનો સમય. ખતમ. અંગ્રેજી વિષય નથી. જેને અંગ્રેજી ડર લાગે RRB માટે ટાર્ગેટ કરે. બીજું, અંગ્રેજી અહીંયા છે પણ અંગ્રેજી અથવા હિન્દીનો ઓપ્શન છે. એટલે માની લો કે તમારે અંગ્રેજી વિષય ના કરવો હોય, બિલકુલ અંગ્રેજીને જોવું જ ન હોય તમારે, તો હિન્દી સિલેક્ટ કરી દેવાનું. બાકી આ બધા પેપરો ગુજરાતી ભાષામાં આવશે. કોમ્પ્યુટર આમાં થોડું અલગથી પૂછાય છે. બાકી બધા જ ગુજરાતી ભાષામાં આવશે. આમાં પણ આ ગુજરાતી ભાષામાં કમ્પ્લીટલી પેપર આવશે. સમજાઈ ગયું? બહુ જ સરળ છે. આ એક્ઝામ ઇઝી છે કમ્પેર ટુ IBPS SBI. નેક્સ્ટ, આમાં પણ નેગેટિવ 0.25 રહેશે. એવી રીતે SBIની એક્ઝામ પેટર્ન તમે જોઈ લો, બરાબર છે. SBIની એક્ઝામ પેટર્ન IBPS જેવી જ છે. અહીંયા થોડો પ્રશ્નોમાં ચેન્જ છે. કદાચ આ વખતે SBI પ્રશ્નોમાં ચેન્જ લાવે. બીજું, અહીંયા સેક્શનલ કટ ઓફ નથી, ખાલી ઓવરઓલ કટ ઓફ જ છે. હવે એ ઓવરઓલ કટ ઓફ શું છે, સેક્શનલ કટ ઓફ શું છે, આપણે એકવાર એનો વિડીયો લાવશું અને તમને સમજાવીશ કે કેવી રીતે કટ ઓફ કરે છે આ લોકો, કેવી રીતે નોર્મલાઇઝેશન પણ કરે છે. અત્યારે એનો કોઈ મતલબ નથી સમજવાનો, સમજાય છે ને? બટ અહીંયા ઓવરઓલ કટ ઓફ છે. એટલે 100માંથી જે કટ ઓફ આવે તે એવું નથી કે મિનિમમ મેથ્સમાં આટલા માર્ક્સ લાવવાના જ, રીઝનિંગમાં આટલા માર્ક્સ લાવવાના જ, એવું અહીંયા નથી. જ્યારે IBPSમાં છે. એટલે આમાં સેક્શનલ કટ ઓફ નથી, આમાં ઓવરઓલ કટ ઓફ છે. રેડી? ચાલો, આ છે SBI એક્ઝામ પેટર્નમાં. કોઈ ફેર નથી, ખાલી થોડો અહીંયા મિનિટમાં અને માર્ક્સમાં થોડો ફેર કર્યો છે. આ વખતે IBPS છે, બાકી ઓલમોસ્ટ સેમ હતું. નેક્સ્ટ, આ છે કમ્પ્લીટલી મેથ્સનું સિલેબસ, જેમાં SBI હોય, RRB હોય કે IBPS હોય, આ બધા જ માટે કામ લાગશે. આ બધા માટે આ કોમન છે. સાદુરૂપ આપો, ક્ષેત્રફળ, ઘનફળ, ટકાવારી, ગુણોત્તર, ઉંમર આધારિત, સરેરાશ, ભાગીદારી, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો ખોટ, કાર્ય સમય, માહિતીનું અર્થઘટન, નળ તાકી, સમયાંતર, હોડી પ્રવાહ, મિશ્રણ, ક્રમચય, સંચય, સંભાવના. આની 12 થી 1 પ્રશ્નની હશે. એની હું 100% ગેરંટી લઉં છું, કેમ કે આમાંથી જ પ્રશ્ન પૂછાય છે. આટલો જ સિલેબસ છે. હું એના આધારે કહી શકું કે પ્રીવિયસ યરના જેટલા પણ મેમરી બેઝ પેપર છે એમાં જે પ્રશ્નો પૂછાય એના આધારે હું કહી શકું છું કે આટલા ચેપ્ટરોમાંથી પ્રશ્નો આવે છે. આની બહારના ચેપ્ટરમાંથી પ્રશ્નો નથી આવતા. કોઈ પણ એક્ઝામ લઈ લો તમે, આની બહારના ચેપ્ટરમાંથી પ્રશ્નો નથી આવતા. નેક્સ્ટ,
એટલે અમુકને લાગે ને સાહેબ એડવાન્સ ગણિતમાંથી પ્રશ્ન નથી આવતા. ચલો રીઝનિંગ તો તમે જો લો ડિસ્ટન્સ એનાલોજી, ડિસ્ટન્સ કોડિંગ ડીકોડિંગ, ક્લાસિફિકેશન, નંબર ટેસ્ટ, આલ્ફાબેટ ટેસ્ટ, રેન્કિંગ, ટેબલ, ફ્લોર, બોક્સ, લાઇન, સર્કલ, ડેમન, અનસર્ટેન, બ્લડ રિલેશન, સિલોક્સ, સિમિલરિટી, સ્ટેટમેન્ટ કન્ક્લુઝન, કોર્સ ઓફ એક્શન. આ થોડું મેન્સમાં પૂછાય છે, બાકી આટલું તમને પ્રીમાં પૂછાય છે. રેડી? આ બધા જ આઈબીપીએસ, એસબીઆઈ, આરઆરબી બધા માટે કામનું. રેડી? આ કમ્પ્લીટલી સિલેબસ છે. ઓકે, ચાલો ઇંગ્લિશનો જોઈ લો. જો પહેલા તો બેઝિક ગ્રામર, જેમાં પાર્ટ ઓફ સ્પીચ હોય અને ટેન્સીસ હોય. પાર્ટ ઓફ સ્પીચ આની પર આધારિત પ્રશ્નો એન્ડ ટેન્સીસ બરાબર છે. એરો સ્પોટિંગ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, મિસેલિનિયસમાં બધું ભેગું પૂછાય. પેરા જમ્બલ, ક્લોઝ ટેસ્ટ, રીડિંગ કોમ્પ્રિહેન્શન, પેરેગ્રાફ કમ્પ્લીશન. તો આ છે ઇંગ્લિશનો સિલેબસ. આટલું જ કરવાનું છે ઇંગ્લિશના સિલેબસમાં, આનાથી વધારે નથી કરવાનું. નેક્સ્ટ. હા, આ ફક્ત ને ફક્ત મેન્સમાં આવે છે. ફક્ત મેન્સમાં જ આવે છે, પ્રીમાં આ સબ્જેક્ટ નથી આવતો. પણ આની અંદર સ્ટેટિક જીકે, કરંટ અફેર્સ અને બેન્કિંગ અવેરનેસ. હું તમને જણાવીશ કે સ્ટેટિકમાં શું હોય, કરંટમાં શું હોય, બેન્કિંગમાં શું હોય. કરંટ ડેઈલી જે કરંટ ન્યૂઝ આવે બરાબર છે એ આપણે કરવાની. હવે આના માટે આપણે કરંટના લેક્ચર્સ સ્ટાર્ટ કરશું શોર્ટ ટાઈમમાં, કે સેન્ટ્રલનું કરંટ કેવી રીતે કરવું. બરાબર છે. છેલ્લા 6 મહિનાનું, એક્ઝામથી 6 મહિના પહેલાનું કરંટ કરવાનું રહે. એક્ઝામથી 6 મહિના પહેલાનું કરંટ રહે. પહેલાનું કરંટ, એક્ઝામના 6 મહિના પહેલાનું કરંટ કરવાનું. નવેમ્બરમાં એક્ઝામ હોય બરાબર છે, તો જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર. તો નવેમ્બરના એન્ડમાં એક્ઝામ હોય તો જૂનથી લઈને નવેમ્બરનું કરંટ કરીને જવાનું. બેન્કિંગ અવેરનેસ શું છે એ સમજાવું તમને. પહેલા થોડું સ્ટેટિક જીકે સમજી લઈએ. સાંસ્કૃતિક તહેવારો, કયા રાજ્યનું કયું તહેવાર, કયા રાજ્યમાં કયો તહેવાર ફેમસ છે, કયા રાજ્યનું કયું લોકનૃત્ય છે, તો એવું થોડું થોડું પૂછાય લે. રમત ગમત, માન્યતા થોડીક પૂછાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સીમાચિહ્નો, આંતરરાષ્ટ્રીય સંબંધો, સમિટ, વિજ્ઞાન ટેકનોલોજી, વિવિધ, બધું અલગ અલગ સ્ટેટિક. જનરલી સ્ટેટિક જીકેનું પોર્શન ઓછો થઈ ગયો છે અત્યારે, ખાસ કરીને બેન્કિંગમાં વધારે કવર કરે છે. હવે જો આ છે બેન્કિંગ અવેરનેસ, એટલે કે બેન્કિંગને રિલેટેડ બધી માહિતીઓ. ઇન્ટ્રોડક્શન ઓફ બેન્કિંગ, બેંકનો ઇન્ટ્રોડક્શન જોઈ. ત્યાર પછી હિસ્ટ્રી ઓફ બેન્કિંગ, થોડું બેંકનો ઇતિહાસ પૂછી લે. ક્લાસિફિકેશન, ફંક્શન, ટાઈપ્સ ઓફ બેંક એકાઉન્ટ, અલગ અલગ બેંકના પ્રકારો પૂછે. બરાબર છે. પેમેન્ટ સિસ્ટમ ઇન્ડિયા, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ, પ્લાનિંગ ઇન ઇન્ડિયા, આરબીઆઈ, આના પર પ્રશ્નો વધારે પૂછાય. આની અંદર બેંક રેપો રેટ, રિવર્સ રેપો રેટ, આરબીઆઈની મોનેટરી પોલિસીસ, બેન્કિંગ ટર્મ્સ, ટાઈપ્સ ઓફ કાર્ડ્સ, અલગ અલગ પ્રકારના કાર્ડ કેવા છે, બેઝલ નોર્મ્સ, નોન પરફોર્મિંગ એસેટ્સ, ફાઇનાન્શિયલ સિસ્ટમ. આ બધા જ બેન્કિંગ રિલેટેડ ચેપ્ટરો છે. બરાબર. આટલામાંથી બેન્કિંગ અવેરનેસ પૂછાય. જે મેન્સમાં પૂછાય છે ને આ બધા ટોપિકો છે, આપણે એ પણ બેચમાં કરાવશું. યસ. તો ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. આના માટે આપણે કમ્પ્લીટલી એક બેચ લોન્ચ કરી છે જેનું નામ છે સિલેક્શન બેચ. આ બેચ આઈબીપીએસ, એસબીઆઈ, આરઆરબી, પીઓ, ક્લર્ક, પ્રી પ્લસ મેન્સ, અહીંયા મેન્શન કરેલું જ છે, પ્રી પ્લસ મેન્સની સંપૂર્ણ તૈયારીનો કોર્સ છે. આની અંદર મેન્સની તૈયારીઓ થશે, એકલું પ્રીનું નહીં. બરાબર છે. હા, પણ 2 મહિના પછી એક્ઝામ છે એટલે સ્ટ્રેટેજી પ્રીની રાખશું, તૈયારી આપણે મેન્સની કરીશું. અને ખાસ ધ્યાન આપજો, આ બેચ 6 મહિના સુધી ચાલશે, જેની અંદર એસબીઆઈ, આઈબીપીએસ, આરઆરબી, પીઓ, ક્લર્ક બધી જ એક્ઝામ કવર થઈ જશે. એટલે જે વિદ્યાર્થીને માની લો કદાચ આઈબીપીએસ એમ થાય સાહેબ મારી કવર ના થાય, અમુકને એવો પ્રશ્ન આવશે જ, મને પૂછશે સર મારી આઈબીપીએસ કવર ના થાય તો મને શું ફાયદો છે. તમારી પાસે ફાયદો એસબીઆઈ, આરબીઆઈના પછી આવે છે, તૈયારી ચાલુ રાખશું આપણે બેચની અંદર, જેથી પ્રોપર વ્યવસ્થિત તૈયારી થાય. સમજાય છે? એટલે એવો કોઈ ફિક્સ ટાર્ગેટ નહીં કે આઈબીપીએસમાં નીકળવું જ છે. આઈબીપીએસમાં નીકળો છો ચાલો ઠીક છે, તમારી ઈચ્છા છે, તમારી લેવલની તૈયારી હોય તો તમે નીકળી શકો છો, બટ તમારી પાસે બીજા ઓપ્શન પણ છે. એટલે આ 6 થી 7 મહિના સુધી તમે 4 એક્ઝામ આપી શકશો અને આ 4માંથી એકમાં તો તમે નીકળવું પડશે અને નીકળી જશો. જો પ્રોપર તૈયારી કરીને 6-7 મહિના તો નીકળી જશો. ચાલો, તો 5 તારીખથી નવી બેચ ચાલુ થાય છે. 4 PM થી 6 PM નો ટાઈમ છે. પરીક્ષા ગુજરાતી ભાષામાં છે, તૈયારી ગુજરાતી ભાષામાં સંપૂર્ણ કરાવીશું. રેડી? 100+ પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ પણ તમને મળશે. આની અંદર 100 પ્રશ્નોની પ્રેક્ટિસ, આ એક બુકનું કામ કરશે. રેડી? ચલો, આ બધા જ વિષયો તમને કમ્પ્લીટ કરાવી દેવામાં આવશે. પ્રી પ્લસ મેન્સના આજે રિઝનિંગનો લેક્ચર છે 5 વાગે, મેથનો લેક્ચર છે 6 તારીખે એટલે કાલે, 7 તારીખે હાર્દિક સરનો લેક્ચર ઇંગ્લિશનો છે અને 8 તારીખે જનરલ અવેરનેસ છે. આ 4 લેક્ચર છે જે ડેમો લેક્ચર છે. અને જોશો એટલે તમને આઈડિયા આવી જશે
કે અહીંયા રહીને મારું સિલેક્શન થશે કે નહીં. તમને એવું લાગે છે કે અહીંયા રહીને મારું સિલેક્શન થશે, દેન જોઈન કરો અને આગળ સિલેક્શન લઈ લો. રેડી? ચાલો, આના માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આપણા નંબર પર કોલ કરશો એટલે તમને માહિતી મળી જશે. ઓકે, ચાલો. હા, આના માટે એક યુટ્યુબ ચેનલ છે. આવી કોઈક નોટિફિકેશન આવતું હોય, બરાબર છે, કંઈ પણ મારે તમને જણાવવું હોય, બરાબર છે, મહત્વની ચર્ચા કરવી હોય, તો આપણે આ યુટ્યુબ ચેનલ છે આપણી અંદર. બીજી વસ્તુ ખાસ કરીને પીવાયક્યુ સોલ્વ કરીએ છીએ આપણે આની અંદર, પીવાયક્યુ સોલ્વ કરતા હોઈએ છીએ. તો આ બધી જ વસ્તુઓ આ યુટ્યુબ ચેનલ પર છે. એના માટે આ ટેલિગ્રામ ચેનલ પણ છે. એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ ટેલિગ્રામ ચેનલ પણ છે. દરેકે દરેક પીવાયક્યુની પીડીએફ પણ તમને અહીંયા અવેલેબલ થશે. રેડી? આઈ હોપ તમને બહુ સારી રીતે બધી વસ્તુ ખબર પડી ગઈ હશે. તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં, અને આવી જ કંઈક મહત્વની ચર્ચા આપણે બીજા નેક્સ્ટ સેશનમાં પણ કરીશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.